મીઠાઈમાં શું બનાવવું કંઈ સમજ નહોતું આવતું. પછી મને થયું કે ચલો ચૂરમાના લાડુ જ બનાવી દઉં, કારણ કે દર વર્ષે રથયાત્રામાં અમારા ઘરે ભગવાનને પ્રસાદ ધરવામાં આવે છે. કોઈ પણ મીઠાઈ બનાવીએ છીએ તો એમાં હું હંમેશાથી ચૂરમાના લાડુ જ બનાવું છું, કારણ કે આ ચૂરમાના લાડુ એકદમ ઇઝી રીતથી બનવાના છે. એટલે હું તમને આજે એવી ટ્રીક ને ટિપ્સ શેર કરીશ ને તમારી સાથે કે ચૂરમાના લાડુ પણ તમને પહેલી વારમાં એકદમ પ્રોપર જ બનશે. તો રસોઈયાની રેસીપી તમે ભૂલી જશો, એટલા બધા સરસ બનશે. તો આજે હું મારી રીતથી તમને ચૂરમાના લાડુ બનાવતા શીખવીશ. તો અહીંયા આપણે 2 કપ જેટલો ઘઉંનો જાડો લોટ લીધેલો છે. તો આ રીતે ચાળીને લઉં છું હંમેશાથી, એટલે ચાળીને જ લેવાનો ઘઉંના લોટને. ને અહીંયા આપણે જાડો લોટ યુઝ કરવાના છે, જે લાપસીને લાડવાનો સ્પેશિયલ આવે છે. તો અહીંયા મેં ઘરે જ દળેલો છે. અને એની સાથે 2 ચમચી જેટલો રવો જે આવે છે ને, ઝીણો એટલે કે સોજી, એ અને 2 ચમચી એમાં ચણાનો લોટ એડ કરવાનો છે. તો 2 કપ લોટ સામે આપણે 2 ચમચી સોજી અને 2 ચમચી ચણાનો લોટ યુઝ કરવાના છીએ. એનાથી બહુ જ ટેસ્ટ મસ્ત આવશે અને લાડુ એકદમ સરસ મજાના બનશે ને ત્યારે જ તમને આઈડિયા આવી જશે કે કેવા સરસ લાગશે એમ. તો એ રીતે આપણે 2 વસ્તુ એડ કરવાની રહેશે. લોકો ના એડ કરતા હોય તો એકવાર આ રીતથી જરૂરથી ટ્રાય કરજો, કારણ કે લાડુ બહુ જ પહેલી વારમાં એકદમ પ્રોપર બનીને રેડી થઈ જશે. જેને નહીં આવડતા હોય ને એ લોકો પણ બનાવી લેશે ઇઝીલી. એટલા માટે, કારણ કે લાડુ ને લાપસી એવી વસ્તુ છે કે બધા એનાથી દૂર ભાગતા હોય, જેમ કે અમારી જનરેશનવાળા એમ. કારણ કે એ લોકોને એમ થાય કે ના પ્રોપર નહીં બને ને અમારાથી બગડશે, એટલે પહેલી વારમાં બગડતા જ હોય છે. પણ આ રીતથી તમે કરશો તો ક્યારેય નહીં બગડે. તો અહીંયા મેં પાણી ગરમ થવા મૂકેલું હતું, એટલે સતત પાણી લેવાનું રહેશે આમાં. અને અહીંયા સાથે આપણે 6 ચમચી જેટલું તેલનું મોણ આપવાનું છે. એટલે 1 કપ સામે તમે 3 ચમચી, એટલે આપણે 2 કપ લોટ લીધો છે તો તમારે 6 ચમચી તેલ નાખી અને આ રીતે જો મુઠ્ઠીભાર મોણ થાય ને એવું નાખવાનું, એટલે 1 ચમચી પ્લસ માઇનસ થઈ શકે. તો એ રીતનું થવું જોઈએ. અને અહીંયા આપણે હાથ બોળી શકે એવું સતપ પાણી, એટલે 9 શેકું ગરમ પાણી જે કહીએ ને એનાથી લોટ બાંધવાનો રહેશે. તો અહીંયા મેં 1 કપ જેટલું લીધેલું છે. હવે પરફેક્ટ માપ તમને હું હમણાં આપું છું. આપણે લોટ બંધાય એટલે તમને આઈડિયા આવી જશે કે આ રીતે થોડું પાણી હાથમાં લઈ આમ છાંટવાનું, અને પછી કારણ કે આ લોટ છે ને રોટલી જેવો નહીં, આ કડક હોય છે, એકદમ આમ કઠણ બાંધવાનો હોય છે. એટલે થોડું થોડું પાણી નાખતા જજો અને આ રીતે લોટને ભેગો કરતા જજો. તો આને મસળવાનો છે. જેટલો સરસ મસળાશે અને બંધાશે ને લોટ, એટલે આપણા મુઠિયા જે કહેવાય ને લાડુ બનાવવા ટાઈમેના એકદમ પરફેક્ટ બનશે. તો આ રીતે વજન દઈ 2 હાથે તમારે એને કૂણવાનો રહેશે. તો તમને એવું લાગશે કે આ વાર લાગશે, પણ એવું નથી. તમે એકદમ પ્રોપર, આપણે કેમ ભાખરીનો લોટ બાંધતા હોય એ રીતે તમારે થોડું થોડું પાણી નાખતા જઈ અને આ રીતે બાંધતું જવાનું. એટલે લાસ્ટમાં તમને એવું લાગે ને કે વધારે પાણી ના પડે તો હાથેથી થોડું છંટકાવ કરી અને તમે બાંધી શકો. તો જો આ રીતે કઠણ લોટ થવો જોઈએ. પણ હા, આ તમે ચણાનો લોટને સોજી નાખ્યો છે ને, એટલા માટે આપણે ગરમ પાણી લીધું છે. તો અહીંયા આપણે અડધો કપથી 1-2 ચમચી જેટલું વધારે પાણીની જરૂર પડી છે મારે. એકદમ પોણા કપની નહીં, પણ એનાથી થોડું ઓછું એમ. એટલે આટલા પાણીનું પરફેક્ટ માપ છે. તો આ રીતે પરફેક્ટ લોટ બંધાશે. એટલે ચણાના લોટથી જો એકદમ સરસ મજાની કૂણ આવી જાય એટલે તમે જોઈ લો. અને આપણે રેસ્ટ નથી આપતા તો પણ એકદમ પરફેક્ટ ભેગો થઈ ગયો છે. કડક લોટ છે તોય છૂટો નહીં પડે. એટલે મુઠિયા જ્યારે બનાવશો ને તેલમાં તળશો ત્યારે ક્યારેય છૂટા નહીં પડે. આ રીતનું તમે નાખશો ને તો. હવે આપણે આ રીતે એને રાઉન્ડ શેપ ના કહેવાય, પણ વચ્ચેથી આ રીતે થોડું આમ લૂવો કરી અને 3 આંગળી આ રીતે અંદર પ્રેસ કરવાની, જેથી કરીને એક સરસ મજાના મુઠિયા રેડી થશે. અને આ રીતે એકદમ પરફેક્ટ આમ ભાર દઈને કરજો, જેથી કરીને તેલમાં છૂટા ના પડે. તો વચ્ચે આ રીતે કરવામાં આવે ને તો અંદરથી બિલકુલ પણ કાચા નહીં રહે. એટલા માટે આ રીતે, અને થોડા પતલા પણ રહેશે સાઈડમાં, એટલે જલ્દી તળાઈ જશે. હવે અહીંયા આપણે પહેલેથી તેલ ગરમ થવા રાખેલું જ છે. તો એમાં થોડું આ રીતે લોટ નાખીને જોઈએ તો બબલ થઈ ધીરે રહીને ઉપર આવી જશે લોટ, એટલે કે આપણું તેલ એકદમ પ્રોપર તૈયાર છે તળવા માટે. તો હવે ધીરે રહીને તમારે મુઠ્ઠીઓ અંદર એડ કરવાનું, નહીં તો દજાઈ જશે. તો એકદમ ધીરે ધીરે અંદર એડ કરજો સાઈડમાંથી. અને હવે ગેસની ફ્લેમ અત્યારે હાઈ છે, એટલે એકદમ બબલ્સ આ રીતે થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ આપણે સાવ લો કરી દેવાની અને ઉપરથી ગરમ તેલ આ રીતે નાખવાનું. આને ફેરવાની ક્યારે પણ ઉતાવળ નહીં કરતા. જો ફેરવશો ને તો જલ્દી તૂટી જશે મુઠિયા તેલમાં. અને આખા રાખવા હોય તો આ રીતે ધીરે ધીરે થોડા બબલ્સ ઓછા થાય અને એક સાઈડથી થોડું એવું લાગે કે ચડી જાય એવું છે ધીરા ગેસે, પછી જ બીજી સાઈડ પલટાવજો. એટલે એકદમ આ રીતે હલાવતા જશો ને ધીરે ધીરે, એટલે એકદમ પ્રોપર મુઠિયા તળાશે. અને અંદરથી બિલકુલ પણ કાચા નહીં રહે, કારણ કે આપણે એકદમ ધીરા ગેસે તળ્યા છે. તમને જ્યારે એવું લાગે તો થોડો મીડિયમ ગેસ કરી દેવાનો, કે થોડું તેલ ઠંડા જેવું લાગતું હોય, એટલે કે ઓછું આવતું હોય એવું લાગતું હોય ત્યારે તમે થોડો ફાસ્ટ કરી શકો. બાકી ધીરા ગેસે જ તળજો. એટલે એકદમ અને લાઇટ બ્રાઉન જેવું થાય ને ત્યાં સુધી જો આ રીતનો કલર થવો જોઈએ. એકદમ પરફેક્ટ કલર છે. એકદમ જો ડાર્ક બ્રાઉન થઈ જાય એવા નહીં તળતા, નહીં તો આપણા લાડુ થોડા કાળા પડતા થઈ જશે, એટલે મજા નહીં આવે જોવાની. કારણ કે જેટલો દેખાવ સારો હશે એટલે ટેસ્ટી પણ હોય તો જ મજા આવશે. અને જેટલા ટેસ્ટી હોય એટલો સાથે દેખાવ પણ સારો હોવો જોઈએ. 2 વસ્તુ હોવી જોઈએ. એટલે એ રીતનું તમારે બનાવવાનું રહેશે. તો આપણે સરસ આ કલર આવી ગયો છે, તો આને આપણે નિતારી અને કાઢી લઈએ.
આ રીતે બીજા મુઠિયા પણ મેં તળી દીધા છે. તો 2 કપ સામે આપણે અહીંયા 6 જેટલા મેં મીડિયમ સાઇઝના કર્યા છે મુઠિયા, એટલે 6 જેટલા બન્યા છે. તો હું તમને દેખાડું. અને જો તેલ પણ એકદમ ક્લીન હતું, જોયું તમે? એક કોઈ મુઠિયું તૂટ્યું નહોતું. તો આ રીતનો કલર થવો જોઈએ અને અંદરથી પણ કેટલા સરસ ચડી ગયા છે, બિલકુલ પણ કાચા નથી રહ્યા. તો આ રીતનું થવું જોઈએ. અને આ ગરમ છે એટલે આ રીતે જારાથી કે ચમચાથી તમારે તોડવાનું રહેશે. અને થોડા આને ઠંડા થવા દેવા પડશે. તો આને આપણે પછી ક્રશ કરીએ, એની પહેલાં તો આપણે થોડી બીજી પ્રિપરેશન કરી લઈએ. તો અહીંયા મેં રસમલાઈનો દેશી ગોળ લીધેલો છે. ઘણા લોકો પૂછતા હોય કે તમે કયો ગોળ યુઝ કરો છો, તો હું તમને કહી દઉં, રસમલાઈનો પ્રીમિયમ ગોળ આવે છે દેશી, એ લેવાનો. એની ક્વોલિટી બહુ જ સરસ હોય છે અને ટેસ્ટ પણ એટલો જ સરસ આવે છે. અને આવી કોઈ પણ મીઠાઈ તમે બનાવતા હોય ને જ્યારે ટ્રેડિશનલ, ત્યારે ગોળ યુઝ કરો ને ત્યારે હંમેશા હું એવું પ્રિફર કરીશ કે તમે રસમલાઈનો જ ગોળ લેજો, એનાથી બહુ સરસ રિઝલ્ટ મળશે. અને દેખાવે સારો આવે છે જમવાનો અને લાગે છે બહુ સરસ. તો આપણે 1 કપ જેટલું આપણે ગોળને આ રીતે છીણીને લેવાનો હંમેશાથી. હવે અહીંયા આપણે થોડો એલચીનો ભૂકો, એટલે મારી પાસે ઓલરેડી એલચીનો પાવડર પડેલો જ છે, અને સાથે ખસખસ તો એ પણ આપણે લઈ લઈએ. અને ડ્રાયફ્રૂટમાં તમારી ઈચ્છા પ્રમાણે જે નાખવું હોય નાખી શકો. તો અહીંયા હું ડ્રાયફ્રૂટમાં કાજુ અને દ્રાક્ષ એડ કરીશ ખાલી. તો કાજુને પણ આ રીતે કટ કરી દેવાના રહેશે. અને અહીંયા મારી દ્રાક્ષ થોડી મોટી મોટી છે, અને જો નાની હોય તો તમે આખી નાખો, બાકી આવી રીતે મોટી છે એટલે હું 2-3 ભાગ થાય ને એ રીતે દ્રાક્ષને પણ કટ કરી લઉં છું. એટલે આ રીતના નાના નાના પીસ કરી દેવાના, અથવા તો તમે એનો ભૂક્કો કરીને કાજુનો નાખી શકો, એટલે કે પાવડર બનાવીને. પણ આ રીતે કટ કરશો તો અંદર ટેસ્ટ સારો આવશે અને દેખાવ પણ સરસ લાગશે અને મોઢામાં આવશે ત્યારે મજા આવશે. તો હવે આપણે આ મુઠિયા ઠંડા થઈ ગયા છે. તો ઠંડા થાય પછી જ તમારે ક્રશ કરવાના, હંમેશાથી યાદ રાખવાનું. તો આપણે 2 વાર એટલે કે અડધા ભૂકો કરી દઈએ. અહીંયા હું એકદમ સાવ ભૂકો નથી કરતી. જો આ રીતનો થવો જોઈએ, હું તમને દેખાડું કેવો થવો જોઈએ. આમ અધકચરો ના કહેવાય, પણ આખા દાણા તો નથી જ સાવ. જો આ રીતનો સોફ્ટ થોડો, એમ મતલબ ઓછો. એકદમ વધારે પડતો જ ભૂકો કરી દેશો ને તો ચીકણા લાડુ બનતા હોય. એટલે આ રીતનો રાખવાનો. અને અહીંયા મને એવું લાગે છે મારે ચાળવાની જરૂર નથી, નહીં તો તમારે ચોખા કે બાજરો ચાળવાની જે ચાળણી આવે છે ને એનાથી તમે ચાળી શકો. પણ આમાં એવું લાગતું નથી, એટલે મેં આમનામ જ પાવડર બનાવી અને એડ કરી દીધો. અને એની સાથે આપણે અહીંયા ડ્રાયફ્રૂટ એડ કરીએ, કાજુ ને દ્રાક્ષ. અને સાથે અહીંયા મેં નાની ડબ્બી એક મારી પાસે હતી અને થોડોક જ એલચીનો પાવડર હતો, એટલે મેં એના અંદર એડ કરી દીધો હતો પહેલેથી, એટલે ભરી દીધો હતો. તો અહીંયા આપણે અડધી ચમચી જેટલું એલચીનો પાવડર, જેટલી તમને ફાવતી હોય ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાનું. અને બાકી આપણે થોડું જાયફળ, એટલે 1/4 ટીસ્પૂન જેટલું જાયફળ એડ કરવાનું, આ રીતે છીણીને. એનો ટેસ્ટ સરસ આવશે. અને ટ્રેડિશનલ આઇટમમાં જાયફળ હોય જ છે, તો આપણે નાખવાનું જ. કારણ કે મમ્મી કહેતા હોય કે જાયફળ ખાઈએ એટલે, બધા નથી કહેતા કે લાડુ ખાઈએ એટલે ઊંઘ આવે, એ આના લીધે. જાયફળ ને ખસખસ હોય એટલે તમને ઊંઘ આવી જ જાય. એટલે બાળકોને તો ખાસ આપવું, જે લોકો ના સૂતા હોય ને છોકરાઓને. હવે અહીંયા આપણે ગોળનો આખો ના રહે, આખો ભાગો અને એક રસ થઈ જાય ને, લાડુ એકદમ સરસ સ્મૂધ ને મસ્ત ટેક્સચર આવે, એના માટે આપણે અહીંયા હંમેશાથી ઘીને અડધો વાટકી જેટલી ઘી લીધેલું છે અને એને ગરમ કરીને એડ કરવાનું. અને એના અંદર 1 વાટકી જેટલો આપણે ગોળ એડ કરેલો છે. તો ગોળ અને ઘી આ રીતે મેલ્ટ થાય, એટલે કે એને છે ને કોઈ પણ જાતની પાઈ નથી લાવવાની ગોળની, પણ એકદમ મિક્સ થવો જોઈએ પ્રોપર. જો ઘી સાથે એકદમ સરસ ભળી ગયો, એક રસ થઈ ગયો, આ રીતનું થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. અને આ રીતે ગરમ ગોળ અને ઘી અંદર એડ કરવાનું, જેથી કરીને ઓછા ઘીમાં પણ સરસ લાડુ બનશે અને એકદમ પ્રોપર બંધાઈ જશે, એટલે તૂટશે નહીં. ઘણીવાર તમે લાડુ પકડો ને ત્યાં જ તૂટી જતા હોય છે, એવું થતું હોય. અને ઘણીવાર એવું પણ થતું હોય કે એકદમ કડક થતા હોય, એવું બધું ના થાય. તો એના માટે આ સોલ્યુશન છે. આ રીતનો ઘી અને ગોળને ગરમ કરીને નાખવાનો તમારે હંમેશાથી, એટલે એક રસ થઈ જશે અને અંદર ગોળની ગાંગડી જો રહી ગઈ હોય ને કે કાકરી, એ પણ નહીં આવે. એમ આ રીતે મિક્સ થઈ જશે. હવે ગરમ હોય એટલે આપણે ચમચાથી પહેલાં મિક્સ કર્યું અને પછી આ રીતે હાથેથી મિક્સ કરશો તો જ પ્રોપર મિક્સ થશે. કારણ કે આ બધી વસ્તુમાં આ રીતે હાથેથી જ ભેગું કરીએ ને તો જ પ્રોપર થતું હોય અને એક રસ થતું હોય, એટલા માટે આ રીતે કરવાનું રહેશે. જો આ રીતનું બંધાય છે એવું જોવાનું, નહીતર 1-2 ચમચી જેટલું ઘી તમે એડ કરી શકો, બાકી જરૂર નથી જો એકદમ પરફેક્ટ છે. તો આ રીતે 2 હાથ ભેગા કરી આંગળીની મદદથી રાઉન્ડ શેપ આપવાનો અને આમ એકદમ પ્રેસ કરીને નાખવાનો. જો આ રીતે પ્રેસ કરશો ને ઉપરથી તમે, તો જ લાડુ એકદમ પરફેક્ટ બનશે. તો રાઉન્ડ શેપ થઈ ગયું એટલે આપણે ખસખસ વગર તો લાડુ અધૂરા જ છે, એટલે ખસખસ હંમેશાથી એડ કરજો. કારણ કે ખસખસ વગર મજા પણ નહીં આવે લાડુ ખાવાની. ચૂરમું ખાતા હોય સાદું એવું લાગશે, બાકી ખસખસ ખાશો તો જ તમને એવું લાગશે કે તમે લાડુ ખાધા છે. તો લાડુને હંમેશાથી જો આ રીતે પાડવાનું વાસણમાં, એટલે નીચેની સપાટી જુઓ આમ ફ્લેટ થઈ જશે. લાડુ આખો રાઉન્ડ હોય, એટલે મમ્મીને હું પૂછતી હતી કે આવી શું કામ કરો છો, પણ મમ્મી કે ના, લાડુ હંમેશા જે રસોઈયા કરતા એ લોકો પણ આમ કરતા હોય અને લાડુ દળતો હોય એટલે કે આમ હલે,
એટલે કોઈ બી જગ્યાએ સ્થિર ના રહે, પ્રસાદીમાં આપણે મૂકવો હોય તો આમ હલતો હોય તો આ રીતે ઉપરથી પાડવાનો, જેથી કરીને નીચેની સપાટી થઈ જશે અને લાડુ એક સરખો આમ શેપનો રહેશે. તો આવી રીતે કરવાનું. તો આપણા બધા જ લાડુ બનીને રેડી થઈ ગયા છે. તો આજનો વિડીયો મારો થોડો પણ ગમ્યો હોય અને તમને એવું થતું હોય કે આ પ્રસાદીમાં તમારે પણ આ વખતે આ લાડુ બનાવવા છે, તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ કરીને કહેજો કે કોને કોને લાડુ બહુ ભાવે છે અને જેને ભાવતો હોય એના ગામનું નામ એટલે કે સિટીના નામ સાથે જણાવજો અને કોના હાથના તમને લાડુ ભાવે છે એ પણ મને જરૂરથી કહેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.